નવી સવાર યુટ્યુબ ચેનલ નિહાળતા તમામ પ્રેક્ષકો અને દર્શકોને વંદન કરું છું. મારું નામ છે રમેશ તન્ના અને આજે મારી સાથે છે સંસ્કૃત ભાષાના જ્ઞાતા, સનાતન ધર્મના અભ્યાસી અને વિદ્વાન શ્રી ગૌતમભાઈ પટેલ. ગૌતમભાઈ, તમારું ફરી એક વખત સ્વાગત કરું છું. નમસ્કાર. બનેલી બનાવ છે. નડિયાદમાં પ્રવચન છે અને ઇન્દિરા બેટી બહુ મોટું નામ અને એ લોકોએ મોટું ઓડિયન્સ અને બધું પ્રભાવ બહુ છે ઇન્દિરાબેનનો હતા હાજર. અને મને કંઈક પ્રવચનમાં મને કંઈક મૂડ આવ્યો એટલે મેં એમ કીધું કે બોલો, તમે આટલા બધા વેદ ઉપર બોલતો હતો, આટલા બધા છો, કોના હાથમાં વેદ છે, કોના ઘરમાં વેદ છે, હાથ ઊંચા કરો, હું પગે લાગું. મારી વાઈફે બે હાથ ઊંચા કર્યા, કોઈ નહીં બીજું, કારણ કે મારા ઘરમાં. મેં કીધું જાહેરમાં ક્યાં પગે લગાડાયા છે. વાહ ગૌતમભાઈ, વાહ. બરાબર. એની હાવ પણ આ અદ્ભુત કામ થયું છે. અને આજે પણ પછી એમણે છે ને એમના અહીંયા ચારે વેદ નાની આવૃત્તિ કરી જેથી બધા વાંચે. એ હજી મફત આપે છે. એમાં યજુર્વેદ વિદ્યાર્થીઓ વધારે ભણે છે, કારણ કે યજ્ઞમાં ને બધે કામ લાગે ને તેની તે એકથી વધુ આવૃત્તિઓ કરી અને હજી એ મફત આપે છે. તમારે જો ચાર વેદ જોઈતા હોય તો દિલ્હીમાં કોઈ ઓળખાણ હોય તો અપાવું, કારણ કે અહીંયા નથી. પણ દિલ્હીમાં જે મહારાજ છે ને ત્યાં ચાર વેદ એમને કને છે. ઘરમાં ચાર વેદ મૂકી રાખો. હું માનું છું કે વેદનું પુસ્તક પણ હોય ને તો પણ એક પ્રકારની ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરે છે. મારા ઘરમાં છે, અમે રોજ પૂજા આરતી કરીએ છીએ. ગુરુદેવ કહેતા હતા કે હું સંસ્થાને આપું કે વ્યક્તિને આપું એનું વિશિષ્ટ મહત્ત્વ જાળવવું જોઈએ. તમે લાઇબ્રેરીમાં મૂકી દો એ નહીં. તો વિદ્યાપીઠે જૂનું બોક્સ બનાવ્યું હતું, યુનિવર્સિટીએ પણ અત્યારે શું પ્રસાદ બાકી જૂનું બોક્સ બનાવીને એમાં જ પછી એમણે બધાને આપ્યા હતા. પણ જાય JVS કોલેજમાં આવ્યા અને એમણે આપ્યું વેદ. એ વખતે પ્રોફેસર મુનશી અંગ્રેજીના, એ મારા મિત્ર અને ડિસોઝાને બધા હતા. એકદમ શહેરમાં તોફાન થયું અને જાહેરાત થઈ ગઈ કે કોલેજો બધી બંધ કરી તો છોકરાઓને ઘેર મોકલી આપો. તોફાન થયું. મારા પ્રિન્સિપાલ આવ્યા અને આવીને કહે છે, ગૌતમભાઈ આપણે કેન્સલ કરીએ. મેં કીધું ના. મેં કીધું જુઓ, આપણે આ ઓડિયન્સ આપણે આ સ્ટાફના છે એટલા બેસીશું તો એ બહુ છે, કારણ કે અમારા ગુરુ તો પ્રજ્ઞાચક્ષુ છે. બે બેઠા છે, 20 એમને જોવાનું નથી અને આટલો કાર્યક્રમ રાખ્યો ને બીજી વાર એમને આવવાનો ટાઈમ મળે કે ને રાખ્યો. આશ્ચર્ય સાથે જવું જાહેર થયેલું કર્ફ્યુ ક્યાંથી, છતાં ઓડિયન્સ ફૂલ ભરાઈ ગયું. છોકરાઓ 4ની સીટ ઉપર 6 બેઠા એવું. એમણે વેદ ઉપર પ્રવચન કર્યું અને પૂરું થયું. એ પછી મુનશી મને કહે છે કે ગૌતમ, હું છેલ્લા 20 વર્ષથી આ કોલેજમાં છું, આટલું સારું અને આટલું સુંદર પ્રવચન મેં સાંભળ્યું નથી. કારણ કે એમણે એમ કીધું, આપણે ત્યાં વિદેશીઓને ગાવે કે નહીં, હું મેક્સ મુલરને કે હોપને કે લાઇડનને એ બધાને ખાસ મહત્ત્વ આપું છું કે સૌથી વહેલો અમારા વેદનો પરિચય એમણે કરાયો. ઓક્સફર્ડથી વેદ પબ્લિશ થયા, પછી ભારતમાં બધું ચાલ્યું. દેખાય છે ને? એટલે એમ કે વિદેશીને ક્રેડિટ આપવી નહીં તો આપણે ત્યાં ગાળાગાળી કરે છે એવું હોય છે. એની હાવ પણ આ ગુરુજીની વિશેષતા હતી અને આ વેદની વિશેષતા આજે પણ ઘણાના ઘરોમાં છે અને મંદિરોમાં તો નિયમિત એની એ થાય છે. પણ હજુ હમણાં SGVPને જોઈતા હતા 2 વર્ષ પહેલાં, એમને આફ્રિકા માટે તો આપ્યા. કેટલા રૂપિયા? 5,000 10,000. મેં કીધું એકે પૈસો નહીં. એ સડક થઈ ગયા. મેં કીધું હા, વેદ વેચવા માટે નથી, આ સિદ્ધાંત છે. બરાબર ને? તમે એનું અધ્યયન કરજો, એ અમારું રિવોર્ડ. અને હું તો નસીબદાર માનું છું મારી જાતને, કારણ કે હું ઇકોનોમિક્સ લેવાનો હતો અને જયેશ દેસાઈ જાણો છો ને, પ્રોફેસર હતા. એમણે મને ઇકોનોમિક્સ એટલું બધું સરસ તૈયાર કરાયેલું કે ન પૂછે ને વાત. પણ પછી ગુરુજી એમ કીધું કે બેટા સંસ્કૃત પઢો. મેં કીધું કેમ? તો કે એવી વિદ્યા ભણીએ કે જેનાથી આ લોક અને પરલોક બંનેમાં કલ્યાણ થાય. અને તું વેદ સંસ્કૃત ભણીશ, વેદ ઉપનિષદ ભાગવત ગીતા, તો તારો પરલોક સુધરશે. આ લોકની ચિંતા ના કરીશ, એ જોઈએ એ મળી રહેશે. હું 10 વાર અમેરિકા અને 12 વાર યુરોપ ગયો છું, 3 વાર કૈલાસ ગયો છું. બરાબર? એટલે સમજો ચાઇના કહેવાય.
એક પૈસો મેં ખર્ચ્યો નથી. ઉપરથી $200-500 લઈને આવ્યો છું. એટલે આ શું છે, ગુરુ કૃપા છે મારી ઉપર. અને જાતે બેસાડીને આબુમાં મારી કને લખાવડાયું. અને આનંદ કે મેં તમને આપી છે કે નહીં ખબર નહીં, પણ એ મારી વૈદિક સાહિત્ય અને સંસ્કૃતિ જે પુસ્તક છે ને, આજે એની 4th આવૃત્તિ થઈ અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે છાપેલી છે. બધી જ યુનિવર્સિટીઓમાં રેકમેન્ડેડ બુક્સમાં એનું નામ છે. અને લોકો PhDમાં કોટ કરે છે. ગૌતમભાઈ, ગુરુજીને લીધે થયું, આજે થયું. ગુરુ કૃપાને કારણે તમે પણ ખૂબ કામ બસ કર્યું. એવું જ છે. અને તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા સ્ટુડિયોની ઉર્જા એના સ્પંદનો માં પણ જે પવિત્રતા ઉમેરાઈ, એના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. એ માટે આપણે ગુરુ ગંગેશ્વરાનંદનો અને વેદનો આભાર માનવાનો.